ભારતીય જનતા પાર્ટીનું જે જન્મસ્થળ હતું એટલે કે 1980માં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પહેલું કાર્યાલય શરૂ કર્યું હતું એ અમદાવાદનો ખાડિયા વિસ્તાર હતો અને 51 વર્ષ પછી ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું કમળ મુરઝાયું અને કોંગ્રેસે આખી પેનલ એટલે કે 4 બેઠકો જીતી લીધી છે। આવું ભાજપના જન્મસ્થળમાં કેમ બન્યું તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ભારતીય જનતા પાર્ટીનો જન્મ 1980માં થયો તે પહેલા તે જનસંઘ હતું, પણ જનસંઘનું જન્મસ્થળ પણ અમદાવાદનો ખાડિયા વિસ્તાર હતો। ખાડિયામાં જ્યાં જનસંઘના અધિકારીઓ પદાધિકારીઓ બેસતા હતા અને પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ગઠન થયું ત્યારે સૌથી પહેલા કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાએ નક્કી કર્યું કે આપણે ખાડિયામાંથી બહાર નીકળીએ અને એક નવી જગ્યાએ આપણું કાર્યાલય શરૂ કરીએ। ત્યાર પછી પહેલું કાર્યાલય જે શરૂ કરવામાં આવ્યું એ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનને અડીને આવેલા એલિસબ્રિજ શોપિંગ સેન્ટરમાં એક દુકાનમાં કાર્યાલય શરૂ થયું અને દુકાનનું ભાડું હતું 1500 રૂપિયા। પણ કેશુભાઈ પટેલ ને શંકરસિંહ વાઘેલા 1500 રૂપિયા એકત્રિત નહોતા કરી શકતા, એટલે 2-3 મહિના પછી નક્કી થયું કે ચાલો પાછા ખાડિયા જઈએ અને ખાડિયામાં તેમણે ભાજપનું પ્રદેશ કાર્યાલય ફરી વખત શરૂ કર્યું। આ એ જ ખાડિયા છે જે હમણાં સુધી એટલે કે 51 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વનું ગઢ રહ્યું। ખાડિયા ઓળખાતું હતું અશોક ભટ્ટના નામે। જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ખાડિયાને સરકાર વિરોધી ઘટનાઓનું એપિસેન્ટર ગણવામાં આવતું હતું। અશોક ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના એટલા કદાવર નેતા હતા કે કોંગ્રેસીઓ અહીંયા પગ મૂકી શકતા નહોતા। અશોક ભટ્ટ એટલા કદાવર હતા કે જ્યારે સરકાર વિરોધી આંદોલન શરૂ થાય તેનો પ્રારંભ ખાડિયાથી થતો હતો। પણ 51 વર્ષ પછી એવું તો શું થયું કે ભાજપ ખાડિયામાંથી નાબૂદ થઈ ગયું અને કોંગ્રેસે ત્યાંથી 4 બેઠકો જીતી। આ ઘટનાને સમજવા માટે કેટલીક વિગતો સમજવી અનિવાર્ય છે। અમદાવાદનું ખાડિયા એટલે કે પોળોનો વિસ્તાર છે। અહીંયા પોળો અનેક આવેલી છે। અહીંયા હિન્દુત્વમાં માનનાર લોકો રહેતા હતા, પરંતુ અશોક ભટ્ટના વિદાય પછી, અશોક ભટ્ટના દેહાવસાન પછી જે નેતાઓએ ખાડિયા ઉપર કબજો કર્યો તેમણે ભારતીય જનતા પાર્ટી કે હિન્દુત્વનું ધ્યાન રાખવાને બદલે પોતાના હિસાબો સરભર કરવાનું શરૂ કર્યું અને ભાજપમાં આંતરિક લડાઈઓ શરૂ થઈ। પછી મારી કેટલી દુકાન છે, મારી કેટલી લારીઓ ઊભી રાખું છું એમ એમણે આર્થિક પળોજળમાં આ ખાડિયાના નેતાઓ પડવા લાગ્યા। વાત આગળ વધતી ગઈ અને ત્યાંથી લોકો ઘર ખાલી કરીને જવા લાગ્યા। ત્યાં કોઈ નવું મકાન બનાવે, ત્યાં કોઈ પોતાના મકાનનું રિનોવેશન કરે તો ત્યાં લોકોને હવે હપ્તો આપવો પડતો હતો, એટલે કે સ્થાનિક લોકો અહીંયા ખંડણી ઉઘરાવવા લાગ્યા હતા। શાસન ભાજપનું હતું, લોકો ત્રસ્ત થઈ ગયા, લોકો ઘરો ખાલી કરી જવા લાગ્યા। જ્યારે ચૂંટણી પહેલા SIRની કામગીરી શરૂ થઈ ત્યારે મુસલમાનો એવું માની રહ્યા હતા કે SIR દ્વારા તેમને નુકસાન થશે, મતદાર યાદીમાંથી તેમના નામ કમી થઈ જશે અને SIRના ઉન્માદમાં ભાજપના નેતાઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં। પણ ખાડિયામાં SIRની અસર ઊંધી પડી। ખાડિયા મત વિસ્તારની અંદર SIRના કારણે મોટી સંખ્યામાં હિન્દુઓના નામ કપાઈ ગયા। ખાડિયામાં જે હાલમાં ચૂંટણી થઈ એમાં 78,000 મતદારો હતા, 39 મતદારો મુસલમાન હતા। આ 39 મતદારોએ એક તરફી મતદાન કરી કોંગ્રેસને જીતાડી દીધી અને ખાડિયા ભાજપના નેતા, શહેર ભાજપના નેતા અહીંયા ઊંઘતા ઝડપાઈ ગયા। આમ ગઢ પણ સિંહ ગેલા જેવું સ્થિતિ થઈ। અમદાવાદ ઉપર ભગવો લહેરાયો પણ ખાડિયા ગુમાવી ભાજપે પોતાની આબરૂ લીલામ કરી નાખી એવી સ્થિતિ નિર્માણ થઈ છે। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો
અમારી સાથે વાત કરતા રહેજો, અમારું બેલ આઇકોન પણ દબાવી દેજો. અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર.